નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને સંદેશ વિશેષ સાથે હું છું અંકિત। 3 સપ્તાહ બાદ પણ યુક્રેન રશિયા વચ્ચે છેડાયેલું યુદ્ધ આજે પણ એ જ રફતારથી આગળ વધી રહ્યું છે। પહેલેથી ખંડેર બનેલા યુક્રેન પર યુદ્ધના 24મા દિવસે પણ રશિયાની મિસાઇલ્સ મોત બનીને વરસી રહી છે, જેને પગલે અત્યારે પણ એ વાતનું અનુમાન લગાવવું મુશ્કેલ છે કે આ યુદ્ધનું પરિણામ શું આવી શકે। પરંતુ જમીની યુદ્ધની સાથે છેડાયેલા જુબાની જંગ પરથી એ વાત તો સ્પષ્ટ છે કે હવે પરિણામ માટે લાંબી રાહ નહીં જોવી પડે। झुकशे ज़ेलेंस्की, કે પછી રોકાશે રશિયા? ચોવીસ દિવસથી અડીખમ ઉભેલું એકલું યુક્રેન। સુંદર અને ધબકતા ડઝનથી વધુ શહેરો ખંડેર બની ગયા છે। યુદ્ધના 24 દિવસ બાદ પણ નથી મળ્યો એ સવાલનો જવાબ કે આ લોહિયાળ જંગનું પરિણામ શું આવશે, કેમ કે ના તો રશિયા રોકાવાનું નામ લઈ રહ્યું છે કે ના યુક્રેન ખંડેર બન્યા બાદ પણ ઝેલેન્સ્કી ઝૂકવાનું નામ લેતા। પૂર્વમાં ડોનાટ્સથી લઈને પશ્ચિમમાં લવીવ સુધી યુક્રેનનો એવો કોઈ પણ વિસ્તાર નથી જ્યાં રશિયન મિસાઇલ્સે કહેર ન વરસાવ્યો હોય। ક્યાંક સૈન્ય ઠેકાણા પર મિસાઇલ વરસી રહી છે તો ક્યાંક એરપોર્ટને રશિયન રોકેટ ટાર્ગેટ બનાવી રહ્યા છે। યુક્રેનની સેના પણ રશિયાના હુમલાનો જવાબ આપી રહી છે, પરંતુ રશિયાના સેંકડો દાવાઓ બાદ પણ તેમના રોકેટ મિસાઇલ્સ નિર્દોષ નાગરિકોનો જીવ લેતા ખચકાતા નથી। યુક્રેનની મોટાભાગની હોસ્પિટલ્સ ઈજાગ્રસ્તોથી ભરાયેલી છે। આ વાતનો પુરાવો ખુદ યુક્રેનના રાષ્ટ્રપતિની આ મુલાકાતો આપી રહ્યા છે। ઝેલેન્સ્કી હોસ્પિટલ્સમાં જઈને ઈજાગ્રસ્તોના હાલચાલ પૂછી રહ્યા છે। 24 દિવસની આ લડાઈને પગલે સમગ્ર યુક્રેનમાં લોહી અને આંસુની નદીઓ વહી રહી છે। ધબકતા સુંદર શહેરો વીરાન બની ગયા છે। યુદ્ધની આગમાં ખંડેર બનેલા યુક્રેનના દ્રશ્યો જોઈને સવાલ થવો સ્વાભાવિક છે કે શું આ મંઝર યુક્રેન અને તેના જવાનોનું મનોબળ તોડી શકશે? પરંતુ આ સવાલનો જવાબ તેમના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી આપી રહ્યા છે કે ક્યારેય નહીં। અધૂરામાં પૂરું એ દુશ્મન રશિયાને ચેતવણી આપી રહ્યા છે। સાર્થક વાતચીત જ હવે રશિયાને બરબાદ થતા બચાવી શકશે। યુક્રેનના ન્યાય માટે આ સમય મળવાનો અને વાતચીત કરવાનો છે। તેના માટે વિસ્તારની અખંડિતતાને જાળવી રાખવી જરૂરી છે। યુક્રેન રાષ્ટ્રપતિ અને તેમના નાગરિકો અત્યારે એક એવા માર્ગ પર આવીને ઊભા છે જ્યાંથી તેમનું ભવિષ્ય નક્કી થવાનું છે। યુક્રેન પાસે પહેલો રસ્તો ઝૂકવાનો છે, એટલે કે પુતિનની લાચારી સ્વીકારવાનો છે। સરળ શબ્દોમાં કહીએ તો પુતિનની જી હજૂરી કરવાનો છે। યુક્રેન પાસે બીજો રસ્તો છે યુદ્ધમાં અડીખમ ઊભા રહેવાનો, પરંતુ અત્યારની સ્થિતિ એ વાતનો પુરાવો આપે છે કે આ રસ્તા પર માત્ર ને માત્ર યુક્રેનને બરબાદી જ મળશે। યુક્રેન પાસે ત્રીજો રસ્તો યુરોપ તરફ જાય છે, એટલે કે યુરોપિયન યુનિયનનું સભ્ય બનવાનો, જે યુક્રેન માટે એક સપના કરતાં ઓછું નથી કે જે ગમે ત્યારે તૂટી શકે છે। અને યુક્રેન પાસે છેલ્લો વિકલ્પ છે અમેરિકા અને નાટોના શરણમાં જવાનો, કે જ્યાં માત્ર વાયદા જ વાયદા છે। પરંતુ આ તમામ વાયદાની હકીકત ઝેલેન્સ્કી ખુદ સમજી ગયા છે।
એટલું જ નહીં, યુક્રેન વાસીઓને પણ થોડા દિવસ પહેલા વિગતવાર સમજાવી પણ ચૂક્યા છે. આપણે ઘણા વર્ષોથી નાટોના ખુલ્લા દરવાજા વિશે સાંભળતા આવ્યા છીએ, પરંતુ આપણને નથી લાગતું કે આપણે તેમાં પ્રવેશ કરી શકીશું. આ જ સત્ય છે અને આપણે સત્યને સ્વીકારવું જોઈએ. એ સારી વાત છે કે યુક્રેનના લોકો પણ આ વાત સમજવા લાગ્યા છે અને આપણે બધા હવે તેમના પર જ ભરોસો કરી રહ્યા છીએ, જે હકીકતમાં આપણી મદદ કરે છે. Приписка, да нет, нагнул, голову нагнул. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. 3 પાડોશી દેશના પીએમની કીવ મુલાકાત. અમેરિકન કોંગ્રેસે સંબોધિત કર્યા બાદ ઝેલેન્સ્કીના તેવર 7મા આસમાને છે. બીજી તરફ મહાસત્તા અમેરિકા પણ પુતિનના ઈરાદાને પરાસ્ત કરવા માટે મેદાને ઉતર્યું છે. યુરોપિયન દેશોની ધરતી પર 1 લાખ જેટલા અમેરિકન સૈનિકોની એન્ટ્રી થઈ ચૂકી છે અને બાઇડન પુતિન વચ્ચે જુબાની જંગ પણ ચરમ પર પહોંચ્યો છે. તો હવે બ્રિટને પણ રશિયા સામે મોરચો માંડ્યો હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ પુતિન યુક્રેનને બરબાદ કરવાની સાથે હવે આક્રમક મૂડમાં આવી ગયા છે. રશિયા યુક્રેન યુદ્ધમાં હવે શું થશે? સીઝ ફાયર થશે કે પછી પરમાણુ યુદ્ધ થશે? પુતિન વર્સિસ ઝેલેન્સ્કીનો આ ખેલ કોણ જીતશે? શું વાતચીતથી નીકળશે શાંતિનો રસ્તો? પરમાણુ વિશ્વયુદ્ધની શક્યતા કેટલી? આ સવાલો એટલા માટે કેમ કે યુદ્ધની આગમાં બરબાદ થઈ ચૂકેલા યુક્રેનની લડાઈ હવે ગમે ત્યારે નવો માર્ગ અપનાવી શકે છે. જો કે આ માર્ગ સમાધાનનો હશે કે પછી વિશ્વ યુદ્ધનો એ કહેવું મુશ્કેલ છે, કેમ કે ના તો ઝેલેન્સ્કી ઝૂકવા માંગે છે કે ના રશિયા રોકાવા માંગે છે. અને બંનેની લડાઈમાં 4 કરોડની વસ્તી ધરાવતો દુનિયાનો આ દેશ આઝાદી માટે બરબાદીને ગળે લગાવી રહ્યો છે. પરંતુ માથા પર કફન બાંધીને લડી રહેલા યુક્રેનના જાંબાઝોએ હવે અત્યાર સુધીના બોલ બચ્ચન દેશોને યુદ્ધના મેદાન સુધી આવવા વત્તા ઓછા અંશે મજબૂર કર્યા છે. યુદ્ધના 24મા દિવસે બ્રિટને ચોંકાવનારો દાવો કર્યો છે કે યુક્રેનની ધરતી પર રશિયાએ વેક્યુમ બોમ્બ ફોડ્યો છે. જેને પગલે યુક્રેનમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જોકે મહત્વની વાત એ છે કે આ દાવો રશિયા કે યુક્રેને નહીં પરંતુ બ્રિટને કર્યો છે. સાથે જ એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે યુક્રેન પર 3 દિવસમાં કબજો કરવાના ઈરાદા સાથે શરૂ થયેલું આ યુદ્ધ 3 સપ્તાહ બાદ પણ રશિયા યુક્રેનની રાજધાની પર કબજો કરવામાં નિષ્ફળ રહ્યું છે. પરિણામે પુતિનની પલટન હવે ધુઆપુઆ થઈ ગઈ છે અને યુક્રેન પર કબજો મેળવવા માટે ઘાતક હથિયારોનો પણ ઉપયોગ કરવા લાગી છે. તો આ તરફ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને વધુ એક વખત રશિયન રાષ્ટ્રપતિ પુતિન પર નિશાન સાધ્યું. અગાઉ પુતિનને યુદ્ધનો આરોપી ગણાવ્યા બાદ હવે બાઇડને પુતિનને હત્યારો તાનાશાહ અને ઠગ કહ્યા છે. આ દાવો યુક્રેનના મીડિયાએ કર્યો છે. મહત્વનું છે કે અમેરિકન વિદેશ મંત્રાલયે ગુરુવારે આ વાતની પુષ્ટિ કરી હતી કે યુક્રેનિયન શહેર પર રશિયન હુમલામાં મોતને ભેટેલા લોકોમાં અમેરિકન નાગરિકોનો પણ સમાવેશ થાય છે. ત્યારે અમેરિકન નાગરિકોના મોત બાદ હવે મહાસત્તા પણ પુતિનના પાવરને પરાસ્ત કરવા મેદાને ઉતરી છે.
અમેરિકન વિદેશ મંત્રીએ કહ્યું કે જ્યાં સુધી રશિયા યુદ્ધનો અંત ન લાવે ત્યાં સુધી રશિયા પર દબાણ વધારતા જ રહીશું. સાથે જ યુક્રેનિયન લોકો સુધી જીવન રક્ષક મદદ પહોંચાડવાની વાત પણ કરી હતી. એટલું જ નહીં, વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકને કહ્યું કે યુક્રેન યુદ્ધમાં ચીન સૈન્ય સાધનો દ્વારા રશિયાની મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ જો ચીન રશિયાને સમર્થન આપવા માટે કોઈ પણ પ્રયાસ કરશે તો અમેરિકા ચીનને સજા આપવામાં ખચકાશે નહીં. અમેરિકા રશિયા અને ચીન વચ્ચેની જુબાની જંગ વચ્ચે અમેરિકા જમીની યુદ્ધની પણ પૂર્વ તૈયારી કરતું હોય તેવું લાગી રહ્યું છે. આર્થિક પ્રતિબંધો બાદ હવે અમેરિકાએ યુરોપની ધરતી પર સૈન્ય તાકાત પણ વધારી દીધી છે. છેલ્લા 2 મહિનામાં યુરોપમાં અમેરિકન સૈનિકોની સંખ્યા 80,000થી વધીને અંદાજે 1 લાખ સુધી પહોંચી ગઈ. અમેરિકન સૈનિકોની આ સંખ્યા લગભગ વર્ષ 1997માં હતી એટલી જ છે. ત્યારે અમેરિકા અને તેના નાટો સહયોગી દેશોના ગઠબંધનનું વિસ્તરણ કરવાનું હવે શરૂ કર્યું હતું. જોકે ત્યારે પુતિને કહ્યું હતું કે અમેરિકાની આ રણનીતિ રશિયા માટે જોખમ સમાન છે અને અત્યારે ફરી યુરોપની ધરતી પર અમેરિકન સૈનિકોનો જમાવડો જોવા મળી રહ્યો છે, જે એ વાતનો પુરાવો આપી રહ્યો છે કે યુક્રેનના સમર્થનમાં કે પછી નાટો દેશો પર પુતિનના કાંકરી ચાળાનો જવાબ આપવા માટે અમેરિકન સેના તૈનાત થઈ ચૂકી છે. અને જો આવું થયું તો યુક્રેન રશિયા વચ્ચેનું યુદ્ધ ગમે ત્યારે વિશ્વ યુદ્ધમાં પરિણમી શકે છે. અને જો વિશ્વ યુદ્ધના મંડાણ થયા તો પરમાણુ યુદ્ધ થવાની પણ પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. શક્યતા અને સંભાવનાઓની વચ્ચે એક વાત તો સ્પષ્ટ છે કે યુક્રેન પર જલ્દી કબજો કરવાનું પુતિનનું સપનું 3 સપ્તાહ બાદ પણ હજુ અધૂરું છે. અને આ સપનું પૂરું કરવામાં યુક્રેનની સાથે રશિયાને પણ મોટા પ્રમાણમાં નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. યુક્રેનની નુકસાની અને બરબાદીના દ્રશ્યો સમગ્ર દુનિયા સામે છે. પરંતુ રશિયાને થયેલા નુકસાનની જો વાત કરીએ તો યુક્રેનના દાવા મુજબ અત્યાર સુધીમાં રશિયાના 14,400થી વધુ જવાનોના મોત નિપજ્યા છે, તો સેંકડો સૈનિકોને બંધક બનાવાયા છે. જ્યારે યુદ્ધની આ આગમાં યુક્રેને રશિયાના 115 હેલિકોપ્ટરને નષ્ટ કર્યા છે. જ્યારે 95 પ્લેન, 1,470 આર્મ કેરિયર, 466 ટેન્ક, 3 બોટ, 914 સૈન્ય વાહન અને 60 ફ્યુઅલ ટેન્કને પણ નષ્ટ કર્યાનો દાવો યુક્રેન દ્વારા કરાઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ યુદ્ધમાં રશિયાને દરરોજ લાખો કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે નુકસાનીનો આંકડો કેટલે પહોંચે છે અને તેની ભરપાઈ કરવામાં રશિયાને કેટલા વર્ષો લાગશે એ પણ મોટો સવાલ છે. કેમ કે અમેરિકા, નાટો અને યુરોપિયન દેશોએ આર્થિક રીતે રશિયાનો બહિષ્કાર કર્યો છે. એવામાં રશિયાની આવકના સાધનો પણ હવે મર્યાદિત થઈ ચૂક્યા છે. હવે આ યુદ્ધનો અંત ટૂંકા દિવસોમાં આવે તેવું નિષ્ણાતોનું માનવું છે. ટૂંકમાં કહીએ તો યુદ્ધની આ આગમાં યુક્રેન અને રશિયા બંને બરબાદીના દ્વારે આવીને ઊભા છે. ફરક એટલો જ છે કે રશિયા પાસે વિનાશકારી પરમાણુ હથિયારો છે અને યુદ્ધમાં હાર કે નિરાશાનો ગમ પુતિન સહન કરી શકે તેમ નથી. ત્યારે જમીની જંગ વચ્ચે વાતચીતના ટેબલ પર યુદ્ધનું કોઈ સમાધાન નીકળે છે કે પછી વિશ્વ યુદ્ધના બ્યુગલ ફૂંકાય છે, એ મોટો સવાલ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.